વિષય ઇંગ્લિશમાં આગળ જોઈએ. એક્ટિવિટી 4 પાર્ટ નંબર 5. અગાઉ આપણે સ્ટોરીમાં થોડું ઘણું સમજી ગયા. સ્ટોરીનું નામ છે ધ કેપ્સેલર. એના મિનિંગ પણ કાલ આપણે જોયા. આશા રાખું છું કે તમે બધાએ મિનિંગ લખ્યા હશે અને વાંચ્યા હશે, જેથી થોડા ઘણા યાદ હોય. ધેર વોઝ એ કેપ્સેલર. ફરી આપણે જ્યાં સુધી ભણ્યા છીએ ત્યાં સુધી ટૂંકમાં ચર્ચા કરી લઈએ, પછી આગળ જોઈએ. ધેર વોઝ એ કેપ્સેલર, કે એક ટોપી વેચનાર હતો. હી વેન્ટ ફ્રોમ વન વિલેજ ટુ અનધર એન્ડ સોલ્ડ કેપ. તે એક ગામથી બીજે ગામ ટોપી વેચવા માટે વેચતો હતો. વન ડે ધ કેપસેલર વોઝ સ્લીપિંગ અંડર ધ ટ્રી. એક દિવસ ફેરિયાવાળો એક ઝાડ નીચે સૂતો હતો. હી હેડ એ કેપ ઓન હિઝ હેડ. તેની પાસે શું હતું? તેના હેડ એટલે કે તેના માથે ટોપી હતી. ધેર વેર મેની મંકીઝ સિટિંગ ઓન એ બ્રાન્ચ ઓફ ધ ટ્રી. એટલે કે ત્યાં ઝાડની ડાળી ઉપર ઘણા વાંદરા બેઠા હતા. ધ મંકી સો ધ કેપસેલર, કે વાંદરાઓએ ફેરિયાને જોયો. ધે સો હિમ વિથ એ કેપ ઓન હિઝ હેડ. તેમણે શું કર્યું? તેના માથે ટોપી સાથે જોયા, કે કેપ્સેલરને છે માથા ઉપર ટોપી પહેરેલી હતી એ તેણે વાંદરાઓએ જોયું. ધે ક્લાઇમ્બ ડાઉન ધ ટ્રી. ક્લાઇમ્બ એટલે કે ઝાડ પરથી નીચે ઉતરવું. ડાઉન ધ ટ્રી એટલે કે ઝાડ ઉપરથી નીચે ઉતર્યા. ધ મંકીઝ ટુક ધ કેપ એન્ડ પુટ ધેમ ઓન ધેર હેડ્સ. એટલે કે વાંદરાઓએ ટોપી લીધી અને તેને તેમના માથે મૂકી. ધ મંકીઝ એટલે કે વાંદરાઓ ટુક ધ કેપ્સ. ટૂંક એટલે ટેકનું ટૂંક થશે લીધી. ટૂંક ટેક એટલે લેવું, તો એનું થશે ટૂંક. એન્ડ પુટ ધેમ ઓન ધેર હેડ. પુટ એટલે કે એમના માથે મૂકી. પાછળ જુઓ પેજ નંબર 12. આફ્ટર સમ ટાઈમ ધ કેપસેલર વોક અપ. થોડા સમય પછી ટોપી વેચનાર જાગ્યો. સમટાઈમ્સ એટલે થોડા સમય પછી. આફ્ટર સમટાઈમ્સ, આફ્ટર એટલે પછી અને સમટાઈમ્સ એટલે થોડા સમય પછી. ધ કેપસેલર વોક અપ એટલે કે જાગવું. હિઝ બેગ વોઝ એમ્પ્ટી. તેની જે થેલી કે થેલો છે એ એમ્પ્ટી એટલે શું? ખાલી. ખાલી હતો. હી લુકડ હિયર એન્ડ ધેર. લુકડ એટલે શું? કાલે આપણે મિનિંગમાં જોઈ ગયા ને. લુકડ એટલે જોવું. તો તે અહીંયા ત્યાં એટલે કે આમ તેમ એણે ચારે બાજુ જોયું. બટ ધેર વેર નો કેપ્સ. પણ ટોપીઓ હતી નહીં. હી લુકડ અપ એન્ડ સો ધ મંકીઝ વિથ કેપ્સ ઓન ધેર હેડ્સ. પછી તેણે શું કર્યું? તો ઉપર નજર નાખી અને વાંદરાઓએ તેમના માથે ટોપી સાથે જોયા. ફરી આપણે જોઈએ. હી લુકડ અપ. લુકડ એટલે જોવું. અપ એટલે ઉપર. તેણે ઉપર જોયું. શો ધ મંકીઝ વિથ એટલે કે વાંદરાઓને વિથ કેપ્સ ટોપી સાથે જોયા. ઓન ધેર હેડ્સ. તેમના માથે જે ટોપી મૂકેલી હતી તો વાંદરાઓને માથે મૂકેલ ટોપી સાથે ફેરિયાઓએ જોયા. હી સેડ ટુ ધેમ ગીવ મી માય કેપ્સ. સેડ એટલે કહ્યું. તેણે વાંદરાઓને શું કહ્યું? તેણે તેમને કહ્યું, મને મારી ટોપી આપો. તો અહીંયા સુધી સમજીએ કે ટોપીવાળો ફેરિયો છે એ એક ગામથી બીજે ગામ ટોપી વેચવા જતો હતો. એક દિવસ જ્યારે આ ફેરિયો છે એ ટોપી વેચવા જાય છે
ત્યારે ખૂબ થાકી જાય છે, એટલે એક ઝાડ નીચે આરામ કરવા બેસે છે. તો આરામ કરતાં એને ઊંઘ આવી જાય છે અને એ ઝાડ ઉપર જે વાંદરાઓ હોય છે એ ફેરિયાને જુએ છે કે એણે માથે ટોપી મૂકેલી છે. એટલે એ વાંદરાઓ શું કરે છે, એના માથા પરથી ટોપી લઈ લે છે, એને જે થેલો છે થેલામાંથી બધી ટોપી લઈ લે છે અને પોતે પહેરી લે છે. જ્યારે ફેરિયા ઉઠે છે તો એ જોવે છે આજુબાજુ, પણ તેને ક્યાંય ટોપી દેખાતી નથી. પછી એ ઉપર જુએ છે, એટલે કે ઝાડ ઉપર. તો ઝાડ ઉપર વાંદરાઓ માથે ટોપી મૂકીને બેઠા હોય છે. બધા વાંદરાઓ એક એક ટોપી લઈ અને માથે મૂકીને બેઠા દેખાય છે. એટલે તેણે શું કહ્યું ફેરિયાએ કે મને મારી ટોપી આપો. હવે આગળ જોઈએ. ધ મંકીઝ સેડ નો. વાંદરાઓએ શું કહ્યું? ના. ધ કેપ સેલર રિમેમ્બર્ડ હિઝ ફાધર્સ એડવાઇસ. ટોપી વેચનારને તેના પિતાની સલાહ યાદ આવી. એડવાઇસ એટલે કે સલાહ. એના પિતાએ એને સલાહ આપી હતી. અને રિમેમ્બર્ડ એટલે યાદ આવવું, યાદ કરે છે. એના પિતાએ એને સલાહ આપેલી છે તે એને યાદ આવે છે. જોઈએ શું સલાહ આપી છે. તમને પણ તમારા માતા પિતા સલાહ આપતા હશે, એ તમારા સારા માટે જ હોય કે જ્યારે તમને કે ત્યારે તમને ગમતું નથી, પણ આવી રીતે ગમે ત્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તમને યાદ આવે કે જે મમ્મી પપ્પા અથવા દાદા દાદીએ જે કહ્યું હતું એ સાચું હતું. થ્રો યોર કેપ ટુ ગેટ ધ કેપ બેક્સ. એટલે કે ટોપીઓ પાછી મેળવવા તારી ટોપી ફેંકવી. હી ડીડ સો. તેણે તેમ કર્યું. ધ મંકીઝ લુકડ એટ ધ કેપ એન્ડ રિમેમ્બર્ડ ધ એડવાઇસ ઓફ ધેર પેરેન્ટ્સ. વાંદરાઓએ ટોપી તરફ જોયું અને તેમના માતા પિતાની સલાહ યાદ આવી. જેમ ફેરિયાવાળાને તેના પિતાએ સલાહ આપી હતી, એમાં વાંદરાઓ છે તેને પણ તેના પિતા એટલે કે માતા પિતાની સલાહ યાદ આવે છે. કે મનુષ્ય છે એ પોતાના બાળકોને સલાહ આપે છે, એમ પ્રાણીઓ પણ પોતાના બાળકોને સલાહ આપતા હોય છે. તો જોઈએ આગળ શું કહે છે. ડુ નોટ થ્રો યોર કેપ્સ, કીપ ધેમ ઓન યોર હેડ્સ. તમારી ટોપી ફેંકતા નહીં, તેમને તમારા માથા પર જ રાખજો. જોયું, અગાઉ આપણે વાર્તામાં અત્યાર સુધી એવું જ આપણે શીખતા હતા કે ટોપીવાળો ફેરિયો છે એ ટોપી લઈને જાય છે, પછી વાંદરાઓ પાસેથી ટોપી પાછી મેળવવા શું કરે છે કે પોતાની ટોપી ફેંકે છે, એટલે વાંદરાઓ પણ ફેંકી દે છે. પણ હવે એ વાર્તામાં થોડો બદલાવ આવેલો છે કે આ છે જે ફેરિયો હતો એનો પુત્ર છે અને આ જે વાંદરા છે એ પણ જે પહેલાં વાંદરા હતા એના બચ્ચા છે. એટલે ફેરિયા એના પિતાની વાત એટલે કે યાદ કરે છે, જ્યારે વાંદરાઓ છે એ પોતાના માતા પિતાની વાત યાદ કરે છે કે જો એ ટોપી ફેંકે તો આપણે ફેંકવાની નહીં. They did not throw their caps. તેમણે તેમની ટોપી ફેંકી નહીં. પેલા ફેરિયાએ તો પોતાના માથેથી ટોપી ફેંકી, પણ વાંદરાઓએ ટોપી ફેંકી નહીં. One old monkey said to another monkeys, "Go and pick up the cap of the cap seller." એક વૃદ્ધ વાંદરાએ બીજા વાંદરાઓને કહ્યું, જા અને ટોપી વેચનારની ટોપી ઉપાડી લે. વન ઓલ્ડ મંકી, ઓલ્ડ એટલે કે વૃદ્ધ, સેડ એટલે કહેવું, અનધર મંકીઝ એટલે કે બીજા વાંદરાને, ગો એન્ડ પિકઅપ જા અને લઈ લે, ધ કેપ ઓફ ધ કેપ સેલર ટોપી જે ફેરિયાવાળા પાસે છે એ જઈને લઈ લે. અ બેબી મંકી ક્લાઇમ્બડ ડાઉન એન્ડ picked up that cap too.
કે એક નાનો વાંદરો છે એ નીચે ઉતર્યો અને તે ટોપી પણ ઉપાડી લીધી. બેબી મંકી મિનિંગમાં આપણે જોયું, બેબી મંકી એટલે કે વાંદરાનું બચ્ચું. ક્લાઇમ્બ ડાઉન એટલે કે ઝાડ પરથી નીચે ઉતરવું. પિક અપ ધ કેપ એટલે કે ટોપી લઈ લેવી, ઉપાડી લેવી. તો ફેરીએ જ્યારે પોતાના માથે રહેલી ટોપી ફેંકી ત્યારે વાંદરાએ શું કર્યું કે એક બચ્ચાને મોકલે છે કે તું જા અને એ ટોપી પણ લઈ આવ. એટલે બચ્ચું છે એ દોડતું જાય છે અને જે ફેરિયાવાળાએ ટોપી ફેંકી છે એ ટોપી પણ લઈ લે છે. અને ફેરિયાવાળાની બધી ટોપી જાય છે. પોતાનો જે થેલો હતો એ થેલાની બધી ટોપી લઈ જાય છે અને ફેરિયાવાળાએ પોતે જે માથા ઉપર ટોપી મૂકી હતી એ ટોપી પણ વાંદરાઓ લઈ જાય છે. તો અહીંયા આપણે સરસ મજાની વાર્તા સાંભળી અને સમજ્યા. તો આ વાર્તાને આધારે હવે કેટલી ખાલી જગ્યા આપેલી છે એ જોઈએ. આ વાર્તાનું તમે 2 થી 4 વાર વાંચન કરશો જેથી તમને અંગ્રેજી અને ગુજરાતી અર્થની ખબર પડે. આગળ જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. એટલે કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો જવાબ શોધી અને ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે પહેલું છે ધેર વોઝ એ ખાલી જગ્યા. એમાં 2 ઓપ્શન આપેલા છે. ધેર વોઝ એ ખાલી જગ્યા કેપ સેલર કે ફ્રૂટ સેલર. અહીંયા વાર્તામાં શું આવે છે તો કેપ સેલર. તો ખાલી જગ્યામાં તમારે શું લખવાનું છે? કેપ સેલર. પછી બીજા નંબરની જુઓ ખાલી જગ્યા. ધ કેપ સેલર હેડ એ ખાલી જગ્યા ઓન હિઝ હેડ. એટલે કે એના માથા ઉપર શું હતું? કેપ સેલરના માથા પર ઓપ્શન છે કેપ કે હેટ. કેપ એટલે કે જે ટોપી આવે છે અને હેટ એટલે કે પેલી ગોળાકાર ટોપી આવે છે આ રીતની એ આવશે. તો અહીંયા ફેરિયાવાળાના માથા પર કેપ હતી, હેટ હતી નહીં. ધ કેપ સેલર હેડ એ The cap seller had a ખાલી જગ્યા on his head. ખાલી જગ્યા ઇંગ્લિશમાં ખાલી જગ્યાને બ્લેન્ક કહેવાય. બ્લેન્ક on his head. The cap seller had a ખાલી જગ્યા on his head. ઓપ્શન છે કેપ કે હેટ. તો અહીંયા આવશે કેપ, CAP કેપ. ત્રીજા નંબરનું જુઓ. ધ કેપ સેલર વોઝ સ્લીપિંગ અંડર એ ખાલી જગ્યા. ક્યાં સૂઈ ગયો હતો? રૂફ કે ટ્રી? તો અંડર એ ટ્રી, ઝાડ નીચે સૂઈ ગયો હતો ને. ધ કેપ સેલર વોઝ સ્લીપિંગ The cap seller was sleeping. Sleeping under a ખાલી જગ્યા.
ક્યાં સૂઈ ગયો હતો? રૂફ કે ટ્રી? તો અહીંયા આવશે ટ્રી, TREE, ટ્રી. ચોથા નંબરની જુઓ. આફ્ટર સમ ટાઈમ ધ કેબ સેલર વોક અપ ગીવ એક્શન વર્ડ ફ્રોમ ધ સેન્ટેન્સ. વોક કે આફ્ટર? After some time the cab seller after some times cab seller woke up give action word give action word from the sentence. From the sentence એટલે વાક્ય. After some times cab seller woke up give action word from the sentence. તો અહીંયા એમ કહે છે કે આ જે સેન્ટેન્સ એટલે કે વાક્ય છે એમાં એક્શન વર્ડ કયો છે? તો આગળ તમે જુઓ. વોક એટલે શું થશે? અહીંયા આપણે ખાલી જગ્યા લખીશું WOKE. આફ્ટર એટલે પછી થશે વોક. પાંચમા નંબરની ખાલી જગ્યા છે ધ ખાલી જગ્યા ટુક ધ કેપ્સ એન્ડ પુટ ધેમ ઓન ધેર હેડ્સ. તો ફોક્સ કે મંકી? તો અહીંયા સ્ટોરીમાં શું આવે છે? મંકી. The ખાલી જગ્યા took the caps. The monkey MONKEY monkeys એટલે કે ઘણા બધા એકથી વધારે વાંદરા હોય એને કહેવાય monkeys. The monkeys took the caps and the monkeys took the caps and put them on their head. On their head. વાંદરાઓએ ટૂંક એટલે કે લીધી, ટોપીઓ લીધી અને પુટ ધેમ ઓન ધેર હેડ લઈને પોતાના માથે મૂકી. એના પછીની છઠ્ઠા નંબરની જુઓ. ધ કેપ સેલર ખાલી જગ્યા
હિયર એન્ડ ધેર, જમ્પડ કે લુકડ? હિયર એન્ડ ધેર એટલે કે અહીંયા ત્યાં, કૂદકા માર્યા કે જોયું? તો શું આવશે? લુકડ. ધ કેપ સેલર લુક હિયર એન્ડ ધેર. હિયર એન્ડ ધેર એટલે અહીં તઈ. 7મા નંબરની છે ધ કેપ સેલર રિમેમ્બર્ડ હિઝ ખાલી જગ્યા એડવાઇસ. યાદ આવવું તો કોની એને સલાહ યાદ આવી? એડવાઇસ એટલે કે સલાહ. ફેરિયાવાળાને કોની સલાહ યાદ આવી? ફાધર્સ કે મધર્સ? તો શું આવશે એમાં? ફાધર્સ. ધ કેપ સેલર રિમેમ્બર્સ ખાલી જગ્યા એડવાઇસ. એડવાઇસ એટલે સલાહ અને રિમેમ્બર્ડ એટલે યાદ આવવું. તો અહીંયા આવશે ફાધર. ફાધર્સ એટલે પિતાની. પછી 8મા નંબરની ખાલી જગ્યા છે ધ કેપ સેલર થ્રો હિઝ ખાલી જગ્યા. થ્રો એટલે ફેંક્યું. થ્રો એટલે ફેંક્યું. થ્રો એટલે ફેંકવું અને થ્રો એટલે ફેંક્યું. તો તેણે શું ફેંક્યું? કેપ કે બેગ? તો શું ફેંક્યું હતું? કેપ ફેંકી હતી. ધ કેપ સેલર થ્રો TH